વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ઇંગ્લિશ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન ભણવાનું છે. અ વન્ડરફુલ ક્રિએશન એટલે એક અદ્ભુત રચના. વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે રચના. અ વન્ડરફુલ ક્રિએશન એટલે એક અદ્ભુત રચના. આ યુનિટ છે તે માં વિશે છે. ભગવાને બનાવેલું આ અદ્ભુત ક્રિએશન છે, આ વન્ડરફુલ ક્રિએશન છે, તેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન. સૌથી પહેલાં ભગવાન છે તે માની રચના કરી રહ્યા હોય છે ત્યારે એક દેવદૂત ત્યાં આવે છે અને ભગવાન અને દેવદૂત બંને વચ્ચે વાતચીત થાય છે. શું વાતચીત થાય છે તે આપણે આ યુનિટ દ્વારા સમજીશું. ચાલો શરૂ કરીએ. જો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ગુડ લોર્ડ એટલે કે ભગવાન, વોઝ હતા, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત, ધેટ ડે એટલે કે તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day of overtime. તેઓ આ 6થા દિવસનો ઓવરટાઈમ હતો, એટલે કે ભગવાન છેલ્લા 6 દિવસથી કામ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન એટલે કે પૂરેપૂરી એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, એન એન્જલ એપિયર્ડ. એન્જલ એટલે દેવદૂત, બરાબર છે. અપિયરનું ભૂતકાળનું રૂપ છે અપિયર્ડ. અપિયર એટલે દેખાવું અને અપિયર્ડ એટલે દેખાયો. ભગવાન જ્યારે એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે એક દેવદૂત પ્રગટ થયો એન્ડ કમેન્ટેડ. બરાબર, કમેન્ટ કરવું એટલે ટિપ્પણી કરવી. અહીંયા એનો અર્થ છે પૂછ્યું અથવા કહ્યું. શું બોલ્યો દેવદૂત? તો યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. દેવદૂત બોલ્યો, તમે આ પ્રાણીને બનાવવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા છો. ટેક એટલે લેવું, સો મચ એટલે ખૂબ જ, કેર એટલે કાળજી, ફોર ક્રિએટિંગ એટલે બનાવવા માટે, ધીસ ક્રિએચર એટલે આ પ્રાણી, ક્રીચર એટલે પ્રાણી થાય છે, બરાબર છે. રચના પણ તમે કહી શકો. ભગવાન જવાબ આપે છે, ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ભગવાને પૂછ્યું. ભગવાને સામેથી જવાબ આપ્યો કે એ સાચું છે. પછી ભગવાને પૂછ્યું, શું તારે એની માહિતી જાણવી છે? ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તારે એની માહિતી જાણવી છે? દેવદૂતને થોડીક જિજ્ઞાસા થઈ એટલે તેણે પૂછ્યું, વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂતને જિજ્ઞાસા થઈ. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, બરાબર છે. દેવદૂત જિજ્ઞાસુ હતો અને તેણે પૂછ્યું, વોટ આર ધે? તે માહિતી શું છે? તમે શું જણાવવા માગો છો? હવે ભગવાન અને દેવદૂત વિશે આગળ શું વાત થાય છે તે જોઈએ. જો ભગવાન માહિતી આપે છે નવી રચના જે ભગવાન બનાવે છે તેના વિશે. ભગવાન કહે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસિએબલ ટુ. ઓલ હર પાર્ટ્સ, તેણીના બધા અંગો. ઓલ એટલે બધા, હર એટલે તેણીના, પાર્ટ્સ એટલે અંગો. શુડ બી હોવા જોઈએ, મૂવેબલ એટલે હાલતા ચાલતા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. આખા વાક્યનો અર્થ છે તેણીના બધા ભાગો અથવા અંગો હાલતા ચાલતા અને બદલી પણ શકાય તેવા છે અથવા હોવા જોઈએ. શી હેઝ અ લેપ. તેણીને એક ખોળો છે. ધેટ ડિસએપિયર્સ.
જે અદૃશ્ય થઈ જાય છે. વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભી થાય છે. વેન એટલે જ્યારે, શી એટલે તેણી, સ્ટેન્ડ્સ અપ એટલે ઊભી થાય છે. તેણીની પાસે એક ખોળો છે જે તેણીના ઊભા થવાથી અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભગવાન કહે છે કે મારે તેને પ્રદાન કરવું છે. ટુ એન્ડો એટલે આપવું અથવા પ્રદાન કરવું. આઈ હેવ ટુ એન્ડો, મારે એને આપવું છે. હર તેણીને, વિથ અ કિસ એક ચુંબન. મારે આ રચના છે, આ પ્રાણી છે, આ જીવ છે, બરાબર, તેમાં એક પ્રકારનું એવું ચુંબન મૂકવું છે ધેટ કે જે કેન ક્યોર, બરાબર. કેન ક્યોરનો અર્થ છે સાજું કરી શકે, એવરીથિંગ બધું જ. મારે આ રચના છે તેમાં એક ચુંબન મૂકવું છે અથવા એક ચુંબન આપવું છે જે બધું જ સારું કરી શકે. શું? તો કે ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે તૂટેલા પગથી લઈને ટુ અ બ્રોકન હાર્ટ એટલે કે તૂટેલા હૃદય સુધી. આખા વાક્યનો અર્થ જોઈએ તો મારે તેણીને ચુંબનનું સામર્થ્ય પ્રદાન કરવું છે કે જે બધું જ સાજું કરી શકે, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી. આગળ ભગવાન બોલે છે, મોરેવર વધુમાં, શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ, વધુમાં તેણીને 6 જોડ હાથ હોવા જોઈએ. ભગવાન કહે છે કે વધુમાં તેણીને 6 જોડ હાથ હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, તેણી કોઈ પણ પ્રકારના ઉપલબ્ધ ખોરાકથી ચલાવી શકવી જોઈએ, બરાબર. ફૂડ એટલે ખોરાક, અવેલેબલ એટલે ઉપલબ્ધ, એન્ડ અને શુડ હેવ 3 pairs ઓફ આઈ, અને તેણીને 3 જોડ આંખ પણ હોવી જોઈએ. એટલે આ બધા લક્ષણો છે અથવા તો આ બધી માહિતી છે તે ભગવાન દેવદૂતને આપે છે, બરાબર છે. અને મિત્રો, આ રચના જે છે તે કોની છે ખ્યાલ છે? માની રચના છે. ભગવાને માં બનાવી ત્યારે ભગવાને તેમાં ક્યાં ક્યાં લક્ષણો મૂક્યા છે તે આમાં ભગવાન કહે છે કે તેણીના બધા ભાગો હાલતા ચાલતા હોવા જોઈએ, બદલી શકાય તેવા હોવા જોઈએ. તેની પાસે એક ખોળો છે જે તેણી ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મારે એટલે કે ભગવાને તેણીને એક ચુંબન પણ આપ્યું છે કે જે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની બધી જ વસ્તુ સાજી કરી શકે છે. વધુમાં મા પાસે 6 જોડ હાથ પણ હોવા જોઈએ અને કોઈ પણ ખોરાક ઉપલબ્ધ હોય એટલે કે જે ખોરાક વધ્યો હોય તે ખોરાક ખાઈને પણ મા ચલાવી શકે તેવી ભગવાને માને બનાવી છે. અને તેણીને 3 જોડ આંખ પણ આપી છે. આપણે બધાને એક જ જોડ આંખ છે, પણ મા પાસે 3 જોડ આંખ હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં ભગવાન અને દેવદૂત વચ્ચેની વાતચીત આગળ ચાલે છે. ચાલો જોઈએ શું વાતચીત કરે છે. ભગવાને બધી લાક્ષણિકતાઓ કીધી, તો હવે દેવદૂત છે, બરાબર, તે કેવું રિએક્શન આપે છે, કેવો પ્રતિભાવ આપે છે તે આપણે જોઈએ. ધ એન્જલ શુક. શુક છે તે શેકનું ભૂતકાળનું રૂપ છે. શેક એટલે હલાવવું. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. દેવદૂતે હળવેથી માથું ધુણાવ્યું અથવા હલાવ્યું. એન્ડ સેડ, અને પછી બોલ્યો, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. હું ધારું છું કે આ એક અત્યંત અશક્ય કાર્ય છે. ભગવાને જે બધી લાક્ષણિકતાઓ કીધી એ બધી દેવદૂતને અશક્ય લાગી એટલે તે બોલ્યો અ માઇટી. માઇટી એટલે અત્યંત, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય, આઈ સપોઝ એટલે હું ધારું છું. દેવદૂતને લાગે છે કે આ અશક્ય છે. 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે. દેવદૂત બોલ્યો કે 6 જોડ હાથ, કોઈ રસ્તો જ નથી, બરાબર છે. એટલે કે દેવદૂત એવો બોલે છે કે 6 જોડ હાથ તમે કઈ રીતે આપી શકશો, બરાબર છે.
આ દેવદૂતને અશક્ય જેવું લાગે છે. નો વે, હોય જ નહીં. ભગવાન અને દેવદૂત વચ્ચેની વાતચીત છે તે આગળ ચાલે છે. દેવદૂત હજી બોલે છે, નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ જે છે જેના વિશે તમે વાત કરો છો એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. મારી સમસ્યા એ છે કે તમે આને 3 જોડ આંખ આપવાની વાત કરો છો. લોર્ડ લુક્ડ પઝલ્સ. ભગવાન મૂંઝાયેલા દેખાતા હતા. બરાબર છે. એટલે કે આ આખું જ સેન્ટેન્સ છે તે ભગવાન બોલે છે. બરાબર. દેવદૂતને એવું લાગે છે કે 6 જોડ હાથ ભગવાન કઈ રીતે આપશે, પરંતુ ભગવાન તો ઉપરથી એવું કહે છે કે ના, 6 જોડ હાથ આપવા, બરાબર છે, એ મારા માટે કોઈ અશક્ય વસ્તુ નથી અથવા મારા માટે કોઈ સમસ્યા નથી. મારી સમસ્યા તો એ છે કે એને 3 જોડ આંખ હું કઈ રીતે આપું, અથવા તો 3 જોડ આંખ હું ક્યાં લગાડું. લોર્ડ લુક પઝલ. ભગવાન મૂંઝાયેલા દેખાતા હતા. પઝલ્ડ એટલે મૂંઝાયેલું હોવું. બરાબર. લુક એટલે દેખાવું. લોર્ડ એટલે ભગવાન. સમજાય છે? હવે દેવદૂત બોલે છે, ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. દેવદૂત બોલ્યો, અચ્છા, તો તમે માતાની એક ઉત્કૃષ્ટ પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈસ, પરંતુ 3 જોડ આંખો. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને આમાં રસ પડ્યો. તો મિત્રો, સમજ્યા કે નહીં? ભગવાન અને દેવદૂત આ બંને વચ્ચે